આમોદમાંથી શાસન તંત્રને શરમમાં મૂકે તેવી ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। આમોદ તાલુકા પંચાયત કચેરી રજાના દિવસે રવિવારે બિનઅધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી હતી, જ્યાં કારોબારી અધ્યક્ષ અમીષાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીના ટેબલ પર બેસેલ વિડીયોમાં રંગે હાથ ઝડપાયા હતા। આ ઘટનાએ સમગ્ર તાલુકા પંચાયતની પારદર્શિતા અને કાર્યપદ્ધતિ પર મોટો સવાલ ઊભો કર્યો છે। ઘટનાના દ્રશ્યો મીડિયામાં પ્રસારિત થતાં જ તંત્રની પોલ ખુલી ગઈ હતી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યાં સાચા દોષિત સામે કડક કાર્યવાહી થવી જોઈએ, ત્યાં જવાબદારી નિર્દોષ પર ઠેલી દેવાઈ છે। રજાના દિવસે કચેરી ખોલી આપવાનો આક્ષેપ મૂકી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ સફાઈ કામદાર અશોક સોલંકીને ફરજ પરથી મુક્ત કરતા ભારે વિવાદ ફાટી નીકળ્યો છે। આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સત્તાધારી લોકો અને પ્રભાવશાળીને બચાવવા માટે ગરીબ અને નિર્દોષ કર્મચારીને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે, જે સરાસર અન્યાય છે। સંઘે તાત્કાલિક અશોક સોલંકીને ફરી ફરજ પર લેવા માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો આવું નહીં થાય તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર કરવામાં આવશે। આ ઘટનાએ શાસન તંત્રની ન્યાય પ્રણાલી પર ગંભીર પ્રશ્નચિહ્નો ઊભું કર્યું છે। હવે જોવાનું એ રહ્યું કે આમોદ તાલુકા પંચાયત અને જિલ્લા તંત્ર ખરેખર સાચા દોષિત સામે પગલાં ભરે છે કે પછી પ્રભાવશાળીને બચાવીને નિર્દોષ કર્મચારી સાથે થતો અન્યાય યથાવત ચાલુ રહેશે। જનતા હવે માત્ર તપાસ નહીં પરંતુ નિષ્પક્ષ કાર્યવાહીની રાહ જોઈ રહ્યું છે। આ અંગે આમોદના ઇન્ચાર્જ જણાવ્યું હતું કે રવિવારના રજાના દિવસે કચેરીના વડાની પૂર્વ મંજૂરી વગર પંચાયત કચેરીને ખાસ કરીને હિસાબી શાખા ખોલવી એ ગંભીર બાબત છે। પત્રકાર દ્વારા મોકલવામાં આવેલા વિડીયોમાં કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ હિસાબી શાખામાં કામગીરી કરતા જોવા મળ્યા હતા, જે નિયમ વિરુદ્ધ છે। આ મામલે પ્રાથમિક દ્રષ્ટિએ સફાઈ કર્મચારી જેની પાસે ચાવીની કસ્ટડી હતી અને હિસાબી શાખાના અધિકારી મુકેશભાઈ ડાભીની જવાબદારી જણાતા તેમણે નોટિસ પાઠવવામાં આવી હતી। વધુમાં પંચાયત ધારાની કલમ હેઠળ ચૂંટાયેલા પદાધિકારીઓની ગેરલાયકાત સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, જેથી આ સત્તાના દુરુપયોગ બદલ કડક કાયદેસરની કાર્યવાહી કરી શકાય। નમસ્કાર, હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું। સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટીડીઓ તરીકેનો ચાર્જ છે। તારીખ 4 જાન્યુઆરીના રોજ એટલે રવિવારના રોજ મને આપણા એક પત્રકાર મિત્ર દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં આવેલો હતો, જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જેઓએ એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા, જે ખરેખર ન થવું જોઈએ। સરકારશ્રીના નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે। હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌપ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે, જેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવીની કસ્ટડી આપવામાં આવેલી હતી। તેઓ પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે। સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી, એટલે હિસાબી શાખાના જે શાખાધિકારી છે મુકેશભાઈ ડાભી, જે ડેપ્યુટી એકાઉન્ટન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે, તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા, પરંતુ બહાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે હિસાબી શાખાની કામગીરી કરી રહ્યા હતા। આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ 1993ની કલમ 30 જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે। એટલે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાજુ કરવામાં આવ્યો છે। હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં લેટેસ્ટ ગેઝેટ બહાર પડ્યું છે કે તેમાં પંચાયતના પદાધિકારી શ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે। મારું નામ હીરાભાઈ સોલંકી, હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી, ભરૂચ જિલ્લા સફાઈ કર્મચારી અધ્યક્ષ આમોદ શાખા। આજ રોજ હું આપણા માધ્યમથી જણાવું છે કે તારીખ 5/1/2026ના રોજ તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ
બહાર રોડ પર ગાડી ઊભી રાખી અને તેમને બૂમ પાડી, પરંતુ અશોકભાઈ નાહવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું. તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુકા પંચાયત ચાવી લ્યાલ, મને તો લોક ખોલી આલ કે. તો પેલા ભાઈએ ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે, હું કેવી રીતના ખોલું? કે તું તારી માટે તું બધો નેતા ના બને, તું મને કાયદો ના શીખવાડ કે. અમારા અંગત કામ છે, એના માટે અમારે તારું ખોલવું છે, તું તારું ખોલી આલ કે. નહીં તો કે તને પાછે એમ બોલે કે તું તારી ઓકાત મેં, તમારી ઓકાત શું છે, તારી કાસ્ટ શું છે, તારી જાતિ શું છે. કારણ કે તમે જો કરે છે, તમે ભંગ્યા મને આવો કાયદા શીખવાડશો તો અમારા તાલુકામાં નેતાગીરી કરવાની બંધ થઈ જાય. માટે આપ સાહેબને મારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને ગાંધીનગર બેઠેલા અધિકારી તેમજ પદાધિકારી મારી વિનંતી, મંત્રી સાહેબને મારી વિનંતી કે આમોદ તાલુકા પંચાયત સફાઈ કામદાર વાલ્મીકી સમાજના જે અશોકભાઈ ભૈલાલભાઈને જે છૂટા કરેલા એને દિન 2 મે જો કામ પર લેવામાં નહીં આવે તો ના છૂટ્યા મારે આમોદ તાલુકા પંચાયત કાર્યાલય સામે હડતાલ પર જવાની ફરજ પડશે. અને ના છૂટ્યા મારે એફઆર એટ્રોસિટી કેસ બનાવીને એફઆઈઆર ભરવાની ફરજ પડશે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સામે. કારણ કે આ એક વાલ્મીકી સમાજનો ગરીબ માણસ છે અને તમારા કારા ધોરા કરવાના હોય, જે કરવાનું હોય અને જે કરતા હોય તેમે તમારે અમારે એક નાના માણસ સફાઈ કામદાર શા માટે તમે એનું શોષણ કરી રહ્યા છો, અત્યાચાર કરી રહ્યા છે. માટે આપ સાહેબને મારી વિનંતી કે તાકીદે આ સફાઈ કર્મચારીને એને ન્યાય મળવો જોઈએ, નહીં તો ના છૂટકે મારા ગાંધીજીને માર્ગ અપનાવવાની જરૂર પડશે. જય ભીમ, જય હિન્દ.